નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. આપની સાથે હું છું જેનિશા. સમાચાર પર વિગતવાર નજર કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની 3 મોટી ટેકનિકલ સુવિધાઓનું ઉદ્ઘાટન કરશે. કેરળની તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદી વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરની પણ મુલાકાત લેશે કે જ્યાં તેઓ માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ ગગનયાન મિશનની પણ સમીક્ષા કરશે. તેઓ તમિલનાડુના મહેન્દ્રગીરીમાં ઇસરો પ્રોપલ્શન કોમ્પ્લેક્સમાં સેમી ક્રાયોજેનિક ઇન્ટિગ્રેટેડ એન્જિન અને સ્ટેજ ટેસ્ટ ફેસિલિટીનું પણ ઉદ્ઘાટન કરશે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે કેરળની મુલાકાતે જશે. આ દરમિયાન તેઓ રાજ્યમાં ઇસરોના 3 મોટા ટેકનિકલ સુવિધાઓનું પણ ઉદ્ઘાટન કરશે. તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદી વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરની પણ મુલાકાત લેશે. પ્રસિદ્ધ ગઝલ ગાયક પંકજ ઉદાસનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. 72 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. પોતાની ગઝલો અને મધુર અવાજને લઈને તેઓ લાખો દિલો પર રાજ કરતા હતા. પંકજ ઉદાસના પિયાએ જણાવ્યું કે તેમનું આજે સવારે 26 ફેબ્રુઆરી 11 વાગ્યે બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં અવસાન થયું છે અને આ શોક સમય પર અનુપ જલોટાએ પંકજ ઉદાસને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. पंकज जी की तबीयत खराब थी ये तो मुझे 5-6 महीने पहले से पता था. मैं लोगों को बताता नहीं था लेकिन मुझे मालूम था कि इनकी तबीयत ठीक नहीं है क्योंकि ये रोग किसी को छोड़ता नहीं है. लेकिन इतनी जल्दी ये हो जाएगा ये विश्वास नहीं था. पिछले 2-3 महीने से मैं कोशिश कर रहा था फोन पे पंकज जी से बात करूं लेकिन उनका फोन नहीं आता था. मैं समझ गया था कि तबीयत बिगड़ रही है. उनकी बेटी नायाब से मैं बात करता रहता था. लोगों ने पंकज उदास को खोया है, एक अच्छे गजल सिंगर को खोया है. मैंने तो अपना यार खोया है. हमारी यारी थी. हर चीज पे हम लोग बैठ के डिस्कस करते थे, बातें करते थे. मैं, पंकज और तलत, हम तीनों, हमारी तिकड़ी बड़ी मशहूर थी कि तीनों खूब प्यार से मोहब्बत से रहते हैं, मजे करते हैं. खूब हम लोग कॉन्सर्ट्स किया करते थे साथ में. मुझे पंकज जी के जाने का बहुत अफसोस है. बहुत बड़ा कंट्रीब्यूशन है उनका. जो गजल को घर घर पहुंचाना, आसान करके लोगों तक दिल में बस जाना, बहुत बड़ा कंट्रीब्यूशन है. उसको भुलाया नहीं जा सकेगा. बस भगवान से ये प्रार्थना है कि उनकी आत्मा को शांति दे. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીને પશ્ચિમ રેલવેના 6 ડિવિઝનોમાં આવેલા 66 સ્ટેશનો સહિત ભારતીય રેલવેના 554 સ્ટેશનોના પુનઃ વિકાસનો શિલાન્યાસ અને ખાતમુહૂર્ત કરીને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. અંદાજિત રૂપિયા 4886 કરોડના ખર્ચે પુનઃ વિકસિત કરવામાં આવી રહેલા 66 સ્ટેશનો ગુજરાત રાજ્યમાં છે કે જ્યારે 11 મહારાષ્ટ્રમાં અને 9 મધ્યપ્રદેશમાં છે. ગુજરાતના 46 સ્ટેશનો પૈકી બનાસકાંઠા જિલ્લામાં ભીલડી રેલવે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જેનો શિલાન્યાસ સમારોહ સાંસદ પરબત પટેલના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્ય કેશાજી ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં રેલવે સ્ટેશન ખાતે યોજાયો હતો. સાંસદ પરબત પટેલ દ્વારા તકતી અનાવરણ કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અત્યારે બ્રોડગેજમાં રૂપાંતર અને ઇલેક્ટ્રિક થી રેલ ચાલે, કોલસામાંથી મુક્ત થાય એના માટેના કાર્યક્રમો અને આરઓબી ને અંડરબ્રિજ આપણી સગવડતા માટે મિત્રો આપણી કેટલી રજૂઆતો હોય, કેટલી વાર ફાટક દિવસમાં બંધ રહેતો હોય કે આપણે કંટાળી જતા હોય. મારું દિયોદરનું ફાટક હતું જે હમણાં પૂરું થયું કે અમે ત્યાંથી જતા હોઈએ તો દિવસમાં 40 વખત ક્યાંક તો 90 વખત ટ્રેન ફાટક બંધ થતું હોય. એટલે જ મેં તમને કોયલાની વાત કરી. એવા બધા જ ફાટકો જ્યારે કરવાના છે અને આ સરકારમાં જ મિત્રો થાય, ભૂતકાળની કોઈ સરકારોએ જો આ વિચાર્યું હોત તો આટલા પ્રશ્નો હોત નહીં. ત્યારે દેશના પ્રધાનમંત્રીને આપણે સાંભળવાના છે, રેલ મંત્રી પણ છે.
અહીં જ્યારે બધા તમે ભેગા થયા તો ત્યારે મારે છે જે યાદ પણ કરાવવું પડે કે યાદ શક્તિ ખૂબ ટૂંકી હોય. તો વીજળી ડીસા એટલે મારો પાણીવાળો વિસ્તાર, આજ સુધી મેં નપાળિયા વિસ્તારે જ તમારું પાણી મારા ધણીઓ પીધું કે મારી આ નાની દીકરીઓને ખબર નહીં હોય કે શું દશામાં બીજો બનાસકાંઠા જીવતો હતો. બનાસકાંઠાના પહેલા 11 તાલુકા હતા ત્યારે રાધનપુર ને સાંતરપુર બનાસકાંઠામાં આવતા હતા. અત્યારે અને એના માટે 11 કરોડ જેટલી રકમ કેન્દ્ર સરકાર દ્વારા, મોદી સાહેબ દ્વારા, રેલવે મંત્રાલય દ્વારા આપણને ફાળવી એ બદલ આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે દેશના વડાપ્રધાન, ગુજરાત સરકાર અને રેલવે મંત્રી, રેલવે મંત્રાલયનો હું આ વિસ્તારની જનતા વતી ખૂબ આભાર માનું છું. અને મિત્રો, મને કહેતા આનંદ થાય છે કે ભીલડી થી લુણી સુધીની રેલવે લાઈન, ડબલ રેલવે લાઈન નું કામ એ 3,500 કરોડના ખર્ચે 2029 સુધી પૂરું થાય એની પણ સરકારે જાહેરાત કરી છે, એનો નિર્ણય કર્યો છે. ત્યારે આ વિસ્તારનો ભવિષ્યની અંદર ખૂબ વિકાસ થવાનો છે, રોજગારીની વિપુલ તકો ઊભી થવાની છે. આ પ્રસંગે આપને ફરીથી શુભેચ્છાઓ પાઠવું છું. અને આ તમારો જે કોયલાનો ફાટક છે એમાંથી પણ ઝડપી મુક્તિ મળે એના માટેના મારા પ્રયત્નો ચાલુ છે. હું ભગવાનને પ્રાર્થના કરું કે એમાં પણ આપણને વહેલી સફળતા મળે. મિત્રો, વિશેષ વાત નથી કરવી, પણ 2047માં જ્યારે આપણા દેશની આઝાદીને 100 વર્ષ પૂરા થાય ત્યાં સુધી દેશ એક વિકસિત દેશ બને, ભારત આત્મનિર્ભર બને, એ આપણા વડાપ્રધાન અને આપણા સૌનો સંકલ્પ છે. મહીસાગર જિલ્લાની લુણાવાડા ARTO કચેરી ખાતે તમામ અધિકારીગણ અને કર્મચારીઓ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને આજે કાળી પટ્ટી ધારણ કરી હતી. તેઓએ પોતાની ફરજ નિભાવી હતી. તેઓ મુખ્ય માંગણીઓમાં પ્રોબેશન, પ્રમોશન, ચેકપોઇન્ટ પર પડતી અગવડતાનું નિરાકરણ અને બેનામી અરજીઓ પર થતી કાર્યવાહી સહિત 19 જેટલી વિવિધ માંગણીઓને લઈને વિરોધ નોંધાવ્યો હતો. તો આજથી એટલે કે 26 ફેબ્રુઆરી 2024 થી 4 માર્ચ 2024 સુધી અલગ અલગ કાર્યક્રમ યોજી પોતાની માંગણીઓને રજૂ કરશે. તેમ છતાં જો માંગ નહીં સ્વીકારાય તો આગામી 11 માર્ચથી અચોક્કસ મુદતની માસ સીએલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. તો પ્રસિદ્ધ ગઝલ ગાયક પંકજ ઉદાસનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. સાથે જ 72 વર્ષની ઉંમરે તેઓએ અંતિમ શ્વાસ લીધા છે. પોતાની ગઝલ અને મધુર અવાજને લઈને તેઓ લાખો દિલો પર રાજ કરતા હતા. પંકજ ઉદાસના પીઆરએ જણાવ્યું કે આજે સવારે એટલે કે 26 ફેબ્રુઆરી 11 વાગે બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. છેલ્લા ઘણા દિવસોથી તેમની તબિયત સારી નહોતી અને ગાયકના નિધનના સમાચાર જાણ્યા બાદ સંગીત જગતમાં શોકનો માહોલ છવાયો છે.
ભાવનગર લોકસભાની બેઠક માટે ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ભાજપના પ્રદેશ નેતાઓ ઝવેર ઠકરાર, માનસિંહ પરમાર અને હેમાલી બોદવાલ સેન્સ લેવા માટે હાજર રહ્યા હતા। ભાવનગર અને બોટાદ લોકસભા મત વિસ્તારના આગેવાનો સાથે આ બેઠક યોજાઈ હતી। તો ભાવનગર લોકસભા બેઠક માટે હાલ જે નામ ચર્ચામાં છે તેમાં મનસુખ માંડવિયા, મહેન્દ્રસિંહ સરવૈયા અને ભાવનાબેન મકવાણા તથા નીમુબેન ભામણિયાના નામ અત્યારે સામે આવી રહ્યા છે। સર, આપનું નામ અને આજે કયા કાર્યક્રમ લઈને ભાવનગર આવ્યા છો? ઝવેરીભાઈ ઠકરાર, પ્રદેશ મંત્રી ભાજપ। આજે અમે પાર્ટીની જે પ્રક્રિયા હોય છે એ રીતે પાર્ટીના અનેક પ્રકારના કાર્યક્રમો હોય છે। એમાંનો એક આજે પાર્ટીનો કાર્યક્રમ એટલે બોટાદ જિલ્લો, ભાવનગર જિલ્લો અને ભાવનગર મહાનગર ના નક્કી કરેલા કાર્યકર્તાઓને મળવા માટે આજે હું, મારી સાથે માનસિંહભાઈ પરમાર, એ પણ ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ પ્રમુખ છે, અને સુરતથી હેમાલીબેન, અમે આજે ત્રણેય આવ્યા છે। આજે ત્રણેય જિલ્લાઓના જે કાર્યકર્તાઓ છે, 2 જિલ્લા અને 1 મહાનગરના, એમને મળવાના છે, એમની સાથે બેસવાના છે। સાહેબ, ખાસ કરીને લોકસભાની ચૂંટણી આવી છે એટલે નિરીક્ષક તરીકે આવ્યા છો, સેન્સ લેવા માટે આવ્યા છો? લોકસભાના ચૂંટણીની પ્રક્રિયા તો સતત ચાલતી જ હોય છે અને અમારા ભાજપમાં અનેક પ્રકારના કાર્યક્રમો પણ ચાલતા હોય છે। હમણાં એક પ્રકારનો કાર્યક્રમ હતો ગાંવ ચલો અભિયાન, હવે લાભાર્થી સંમેલન પણ કરવાના છે। એટલે જે વ્યક્તિઓને લાભ મળ્યો છે એમને અમારા કાર્યકર્તાઓ આ લાભાર્થી સંમેલન માટે મળવા પણ જવાના છે। એટલા માટે આવ્યા છે। અહીંના પ્રભારી ચંદ્રશેખર પણ ભાઈ છે, એ પણ અમારી સાથે આજે રહેવાના છે। તો વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો અંત આવતાની સાથે જ ભાજપે ફરી કંઈક નવું કરતા અચાનક સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે। રાજ્યમાં મોડી રાત્રે ભાજપના ગુજરાત એકમ દ્વારા એક વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। તો આ દરમિયાન દરેક શહેર અને જિલ્લાના 2 દિવસમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સૂચન કરાયું છે। લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। એક તરફ બેઠકનો ધમધમાટ ચાલી રહ્યો છે, તો બીજી તરફ ગુજરાતની 26 બેઠકો પર ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવાયો છે। ગુજરાતમાં આજે આવતીકાલે 2 દિવસ સતત બેઠકોનો ધમધમાટ ચાલશે। લોકસભા બેઠક માટે સેન્સ પ્રક્રિયા બાદ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે અને પછી દિલ્હીથી ઉમેદવારો નક્કી થઈને આવશે। તો આજે ડભોઈ વિધાનસભામાંથી રામ ભક્તો અયોધ્યા શ્રી રામના દર્શન માટે રવાના થયા છે। ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા ભક્તોને વડોદરા રેલવે સ્ટેશન પહોંચાડવા ખાસ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે। રામ ભક્તો માટે શરૂ કરવામાં આવેલ આસ્થા ટ્રેન મારફતે તમામ રામ ભક્તો શ્રી રામલલાના દર્શન કરી શકે તે માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। ભક્તો માટે ટ્રેનની મુસાફરી ઉપરાંત અયોધ્યા ખાતે રહેવા તેમજ જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે કે જે પૈકી ડભોઈ વિધાનસભામાંથી કુલ 380 રામ ભક્તો અયોધ્યા ખાતે જવા માટે રવાના થયા છે। આજરોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલી રીતે 41,000 કરોડની પરિયોજનાઓની ભેટ દેશને આપવામાં આવી છે, જેમાં 554 જેટલા રેલવે સ્ટેશનોનું નવીનીકરણ અને 1500 ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામોનું લોકાર્પણ। કદાચ આઝાદી પછી પહેલીવાર રેલવે માટે આટલી મોટી રકમ ફાળવવામાં આવી હશે અને એક સાથે આટલી બધી યોજનાઓનો અમલ એક જ દિવસે કરવાનું પહેલી જ વાર માનનીય વડાપ્રધાન મોદી સાહેબના હસ્તે થઈ રહ્યું, ત્યારે હું મોદી સાહેબનો આભાર માનું છું। ખાસ કરીને આજે વડોદરા અને તેમાં પણ ડભોઈ રેલવે સ્ટેશન ખાતે આ અંગેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં અમારા લોકપ્રિય સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા પણ ઉપસ્થિત રહ્યા। નગરપાલિકાના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, નગરના પ્રમુખ અને રેલવેની
કન્સલ્ટેટિવ કમિટીના સભ્યો સાથે જ ડભોઈ નગરના નાગરિકો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા, રેલવે સત્તાવાળાઓ પણ ઉપસ્થિત રહ્યા અને તમામે આ યોજનાઓને આવકારી છે. કેટલીક ખામીઓ છે એ બાબતનું રેલવે સત્તાવાળાઓનું ધ્યાન પણ દોર્યું છે કે અંડરપાસમાં પાણી ભરાય છે, કેટલીક ઠેકાણે કામગીરી બરોબર નથી થઈ. આ બાબતનું ધ્યાન પણ દોરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં એનો પણ નિકાલ થશે એવી રેલવે સત્તાવાળાઓ તરફથી ખાતરી પણ આપવામાં આવી છે. પણ દર્ભાવતીનો ડભોઈ રેલવે છે એક જમાનામાં નેરોગેજ ટ્રેનોનું એશિયાનું સૌથી મોટું મથક તરીકે ઓળખાતું હતું. ફરીવાર ડભોઈ રેલવે સ્ટેશન નવા રંગરૂપમાં આવી રહ્યું છે. થોડાક વખત પહેલાં જ 32 કરોડ રૂપિયા નવીનીકરણ માટે ડભોઈને પણ ફાળવવામાં આવ્યા હતા અને કામગીરી પણ પૂર્ણ થવાના આરે છે. અહીંયા લોકો માટે પ્લેટફોર્મ ક્રોસ કરવા માટે અંડરગ્રાઉન્ડ ને ઓવરબ્રિજ બેવની સગવડ કરવામાં આવી છે. લોકોને વેઇટિંગ રૂમની પણ સવલત આપવામાં આવી છે અને એક આધુનિક રેલવે સ્ટેશન ડભોઈને મળ્યું છે. અને હવે આગામી દિવસોમાં અહીંયાથી પસાર થતી તમામ ટ્રેનો અહીંયા ઊભી રહે અને અહીંયાથી ટિકિટો આપવામાં આવે એવી રજૂઆત પણ સાંસદ સભ્ય દ્વારા પણ કરવામાં આવી છે, મારા દ્વારા પણ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં એનો પણ અમલ થશે. પછી આ રેલવે સ્ટેશન વધારે ધમધમતું થશે ત્યારે આ પ્રસંગે ડભોઈ દર્ભાવતીના તમામ નાગરિકોને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું. આજે પૂરા દેશમાં યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં 41,000 કરોડ જેવી માતબર રકમ 554 રેલવે સ્ટેશનોનો પુનઃ વિકાસ અને 1500 જેટલા ઓવરબ્રિજ અને અંડરપાસના લોકાર્પણો આજે અહીંયા માન્ય મોદી સાહેબે દિલ્હીથી ઈ લોકાર્પણ કરવામાં આવ્યું. વર્ષો પછી આ દેશને આટલી મોટી રકમનું બજેટ રેલવેમાં ફાળવવામાં આવ્યું. અહીંયા આજે ડભોઈ એટલે કે દર્ભાવતી રેલવે સ્ટેશન પર આ કાર્યક્રમ કરવામાં આવ્યો. મારી સાથે અહીંના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શૈલેષભાઈ મહેતાજી, સાથે નગરપાલિકાના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, સંગઠનના તમામ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નગરજનો અહીંયા ઉપસ્થિત થયા. આ બજેટ થકી દરેક રેલવે સ્ટેશનોને આધુનિકરણનો લાભ મળશે અને યાત્રીઓને સુવિધા ઉપલબ્ધ થશે. જે પહેલાંની સરકારોમાં જે રેલવેમાં તકલીફ પડતી હતી એ તકલીફ દૂર થશે અને અત્યારે રેલવેમાં મુસાફરી કરવાનું યાત્રાળુઓએ વધારે પસંદ કરે છે. એનું કારણ એક જ કે આ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં જે સુવિધા ઉપલબ્ધ થઈ છે એને અમે આવકારીએ છીએ. માન્ય મોદી સાહેબને અભિનંદન પાઠવીએ છીએ કે આટલી મોટી માતબર રકમ દેશ. સમાચારમાં આગળ વાત કરીએ તો સાબરકાંઠા લોકસભા કાર્યાલયની કેન્દ્રીય મંત્રીએ મુલાકાત લીધી હતી. કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરી મુલાકાતે પહોંચ્યા હતા અને આગામી લોકસભા ચૂંટણી માટે અત્યારથી જ કામે લાગી જવા માટે હાંકલ કરી હતી. લોકસભા સીટ સર કરવા કાર્યકરો આગેવાનો કેન્દ્રીય મંત્રીની હાંકલ કરી છે કે જિલ્લા ભાજપ પ્રમુખ સહિત કાર્યકરો અને ટેકેદારો પણ તેમાં હાજર રહ્યા હતા. બનાસકાંઠા આરટીઓ વિભાગના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને પાલનપુર આરટીઓ કચેરીએ વિરોધ નોંધાવ્યો હતો કે જેમાં પ્રથમ દિવસે કાળી પટ્ટી ધારણ કરીને કામગીરી કરવામાં આવી હતી. તેમજ આગામી દિવસોમાં જુદા જુદા કાર્યક્રમો આપી સરકાર સામે બાયો ચઢાવવામાં આવશે. પાલનપુર આરટીઓ કચેરીના કર્મચારીઓ દ્વારા તેમની પડતર માંગણીઓ જેવી કે કર્મચારીઓ પર સામાન્ય અરજી થઈ હોય તો તેમના પ્રમોશન અટકાવી દેવાય, સળંગ 1 અઠવાડિયું નાઇટ આપવી તેમજ ડ્રાઇવિંગ ટેસ્ટના ટ્રેકનો મેન્ટેનન્સ ન થતું હોવાથી અરજદારો સાથે થતું ઘર્ષણ સહિતની માંગણીઓને લઈને સોમવારે આરટીઓ ઇન્સ્પેક્ટર તેમજ કર્મચારીઓએ હડતાલનો માર્ગ અપનાવ્યો છે. ગુજરાત રાજ્યના મોટર વાહન વિભાગના તમામ ટેકનિકલ અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા
અમારા દ્વારા જે સરકારશ્રીને અમારી માંગણીઓ છે તેના વિરોધમાં આજથી અમે કાળી પટ્ટી ધારણ કરીશું. અમારી માંગણીઓમાં મુખ્યત્વે કહું તો ઘણા બધા અધિકારીઓના પ્રોબેશન તેમજ પ્રમોશન આપવામાં આવ્યા નથી. એ પાછળનું મુખ્ય કારણ એ કે કોઈ નાની અરજી થઈ હોય તો અનામી એટલે અરજીઓના કારણે અધિકારીઓને નોટિસ તેમજ ચાર્જશીટ આપવામાં આવી છે અને એમનું પ્રોબેશન પૂરું કરવામાં આવ્યું નથી. બીજી અમારી માંગણીની મુખ્યત્વે વાત કરું તો અમને અધિકારીઓને સળંગ 7 દિવસ સુધી નાઇટ ચેકિંગ કરવામાં આવે છે. અમારા ચેકિંગ દરમિયાન અમારી ઘણી માંગણીઓ છે, જેવી કે શૌચાલય, વજન કાંટો, ગાડી ડિટેન કર્યા પછી ગાડી ક્યાં મૂકવી, આ બધી માંગણીઓ પર ઘણા સમયથી અમે માગી છે, છતાં બી એ લોકોએ અમને અત્યાર સુધી કોઈ પૂરી પાડવામાં આવી નથી. ટ્રેકની વાત કરું તો આરટીઓમાં ટ્રેક ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે, જેનું મેન્ટેનન્સ ઉપર લેવલે કરવાનું થાય છે, પણ અત્યાર સુધી ના કરવાના કારણે અમારે અરજદારો જોડે એટલે અમારે સંઘર્ષ થાય છે. કાર્યક્રમની વાત કરું તો આજે અમે કાળી પટ્ટી ધારણ કરી છે. આવતીકાલે અમે અમારા કચેરીના વડાને આવેદનપત્ર આપીશું, તેમના દ્વારા વિભાગના વડાને આવેદનપત્ર આપવામાં આવશે. તે પછીના દિવસે અમે મુખ્યમંત્રી, વાહન વ્યવહાર મંત્રી તેમજ અધિક મુખ્ય સચિવને ટ્વિટર, ટેક્સ્ટ મેસેજ કે મીડિયા દ્વારા અમે અમારી માંગણીઓ રજૂઆત કરીશું. આમ છતાં અમારી માંગણીઓ ના સંતોષાય તેના પછીના દિવસે અમે કચેરીના સમય પહેલા અને કચેરી સમય પછી તેમજ રિસેસના સમય દરમિયાન અમે સૂત્રોચ્ચાર કરશું અને ઘંટનાદ વગાડીશું. આટલું કર્યા છતાં બી જો અમારી માંગણીઓને સંતોષવામાં નહીં આવે તો અમે 4 તારીખે તમામ ટેકનિકલ અધિકારીઓ માસ સેલ પર ઉતરી ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં અમે લોકો ભેગા થઈશું અને અમારો અવાજ સરકાર સુધી પહોંચાડીશું. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે લોકસભાની ચૂંટણીને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણી અંતર્ગત જૂનાગઢમાં આજે ભાજપની સેન્સ પ્રક્રિયા લેવાઈ. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આયોજિત સેન્સમાં પ્રદેશ ભાજપમાંથી બીના આચાર્ય, મનસુખ ખચરિયા અને વિક્રમ ચૌહાણ ખાસ હાજર રહ્યા હતા. તો સંભવિત બપોરે 1 કલાકે શરૂ થનાર સેન્સ પ્રક્રિયા લગભગ 45 મિનિટ જેટલી મોડી શરૂ થઈ હતી. તો જૂનાગઢ શહેર ભાજપ અને જિલ્લા ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. તો આજની સેન્સમાં આગામી લોકસભા ચૂંટણી માટે વર્તમાન એમપી રાજેશ ચુડાસમા, પૂર્વ મેયર જ્યોતિ વાછાણી, હાલના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા અને દિનેશ ખટારિયા દ્વારા ટિકિટની માંગ કરાઈ હતી. સેન્સ પ્રક્રિયા બાદ નિરીક્ષકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મોટા ભાગના નેતાઓ અને કાર્યકર્તાઓ હાઈકમાન્ડ કે જે નામનું સૂચન કરશે તે માન્ય રહેશે તેવી વાત જણાવી હતી અને કોઈ પણ હિસાબે જંગી લીડથી ભાજપને જીતાડવાની વાત દરેક દ્વારા કરાઈ હતી. જોકે કેટલાક નેતાઓ દ્વારા ટિકિટની માંગ કરાઈ હોવાની વાત પણ નિરીક્ષકોએ કરી હતી, પરંતુ કોઈના નામની હાલ સ્પષ્ટતા કરવામાં નથી આવી. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. વધુ સમાચારને અપડેટ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.